નમસ્તે દોસ્તો, એકવાર ફરી સ્વાગત છે આરસ ફ્લેવર ફ્યુઝનમાં, જ્યાં હરેક રેસીપી હોય છે હટકે અને જબરદસ્ત. અને આજે તો એટલી ઇન્સ્ટન્ટ ફરાળી રેસીપી લઈને આવી છું કે જોઈતા જ મોંમાં પાણી આવી જાય અને ઇન્સ્ટન્ટ બની જાય છે. અને જ્યારે આપણે વ્રત ઉપવાસ કંઈ પણ કરીએ છીએ તો આ રેસીપી બહુ સિમ્પલી બની જતી હોય છે. તો સ્ટાર્ટ કરીએ. તો અહીંયા મેં સૌથી પહેલાં લઈ લીધા છે સાબુદાણા. 1 કપ નાનો કપ લીધો છે મેં. માત્ર અહીંયા તમારી માટે અને ચાટ બનાવવા માટે સ્પેશિયલી રેસીપી થોડી એવી જ ઉતારી છે. તો 1 કપ મેં લીધા છે સાબુદાણા. એને થોડા એવા પાણીમાં આપણે પલાળી દેવાના છે. તો અહીંયા અડધી કલાક માટે જ મેં એને ઢાંકીને પલાળી દીધા હતા. અડધી કલાક પછી તમે જોઈ શકો છો કે સાબુદાણા એકદમ ફૂલી ગયા છે. અને બહુ બધી વાર માટે આપણે રહેવા નથી દેવાના. ઇન્સ્ટન્ટ પણ 15 મિનિટ તમે સ્ટોપ કરી શકો છો અને તરત પણ એને બનાવી શકો છો. તો તમે જોઈ શકો છો એકદમ ફૂલી ગયા છે. હવે એનું એક્સ્ટ્રા જે પાણી છે બધું નિતારી દેવાનું છે. થોડું પણ પાણી રહેવું ના જોઈએ. અને પછી એને કોટનના કપડામાં પાથરીને એકદમ કોરા કરી નાખવાના છે. એટલે સાબુદાણામાં બિલકુલ પાણી નથી રહેવા દેવાનું. ત્યારબાદ અહીંયા મેં એક જ બટેકું લઈ લીધું છે. એની છાલ ઉતારી દઈશું અને એને નાના નાના પીસમાં કટ કરી લેવાનું છે. અને હા દોસ્તો, આ રેસીપી ઇન્દોરની ફેમસ એટલે કે સાબુદાણાની ચાટ જે ઇન્દોરમાં ફેમસ છે, આ એ જ ચાટ છે જે તરત બની જતી હોય છે અને સિમ્પલ ઇન્ગ્રેડિયન્ટ્સથી તૈયાર થઈ જતી હોય છે. એટલા માટે અહીંયા એક બટેકો અને સાબુદાણા એ મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સમાં આવશે. બાકી બધું એકદમ ઓપ્શનલ છે. તમે કોઈ પણ વસ્તુ ન ભાવતી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, પણ આ 2 વસ્તુ મેઇન છે. અને એને નાના નાના એકદમ નાના પીસીસ કરી નાખવાના છે. બહુ વધારે પડતા નાના કરશો તો પણ ચાલશે, પણ મોટા ના રહેવા જોઈએ, કેમ કે ચાટની અંદર પછી વધારે પડતા જ બટેકા મોટા દેખાય તો એ સારું ન લાગે. તો અહીંયા નાના એવા ટુકડા કરી નાખેલા છે, એકદમ મીડિયમ સાઇઝના, પણ આમ નાના જ છે. અને હા દોસ્તો, હજી સુધી જો તમે આરસ ફ્લેવર ફ્યુઝનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ નથી કર્યું તો એ કરવાનું બિલકુલ પણ નહીં ભૂલતા. અત્યારે જ કરી લો. અને સાથે સાથે જે નવું હાઇપનું ફીચર આવ્યું છે એને સ્વાઇપ કરના પણ બિલકુલ પણ નહીં ભૂલતા. તો આવી જ રીતના તમે નવા ઇન્સ્ટન્ટ વિડીયો જોવા મળશે અને તરત જ બની જાય છે. એટલે એવા જ વિડીયો હું વધારે બનાવતી હોય છે કે તરત બની જતા હોય છે અને આપણે બહુ બધો વેઇટ પણ નથી કરતો હોવો જોઈએ. તો અહીંયા હવે મેં એક બાઉલની અંદર અથવા તપેલીમાં કોઈ પણ રીતે આપણે પાણી લેશું. ઉપર આવી રીતના જાળીવાળું એક વાસણ રાખશું અને સ્ટીમ કરી દેવાના છે. જે સાબુદાણા છે એટલે એક્સ્ટ્રા પાણી છે એ બધું જ મેં નિતારી લીધું છે અને બધા સાબુદાણાને આવી રીતના પાથરી દીધા છે. અને નીચે જેવી રીતના વરાળથી સાબુદાણાને આપણે પકવવાના છે. તો માત્ર 1 થી 1.5 મિનિટ માટે જ એને પકવવાના છે, વધારે નહીં, કેમ કે વરાળથી એ વધારે પડતા ચીકણા થઈ જતા હોય છે. અને અહીંયા બીજી બાજુ મેં 1 ગ્લાસ પાણી લીધું છે. એમાં થોડું મીઠું નાખી દીધું છે અને સાથે સાથે જે બટેટા છે એને એડ કરી દેશું. એટલે કે બટેટાને બોઇલ કરી લેવાના છે. પણ આવી રીતના કરશું ને તો ચાટ માટે આ બેસ્ટ થશે. આપણે ડાયરેક્ટ છાલ ઉતાર્યા વગરના અથવા છાલ ઉતારીને પણ બટેટા સીટી વગાડી એવી રીતના નથી કરવાના. એક સિમ્પલી પ્રોસેસ છે. તો અહીંયા તમે જોઈ શકો છો સાબુદાણા 1.5 થી 2 મિનિટની અંદર જ બની ગયા છે. એની ઉપર પાણીના બબલ્સ પણ આવી ગયા છે અને એકદમ ચીપકી ગયા છે એકબીજા સાથે. બસ આ પરફેક્ટ થઈ ગયા છે અને તમે જોઈ પણ શકો છો એકદમ ખીલા અંદરથી સ્પંજ કરીએ એ ટાઈપના બની ગયા છે. હવે આ સ્ટેપ ઉપર એને ઉતારી લેવાના છે. અહીંયા બટેટા પણ થઈ ગયા છે. આ બંને વસ્તુ, આ બટેટાને 5 મિનિટ થઈ છે થવા માટે અને અહીંયા સાબુદાણા ખાલી 2 મિનિટ થઈ છે. બંને વસ્તુને હવે ઠંડી થવા દેશું. ત્યાં સુધીમાં અહીંયા આપણે કરવાનું છે થોડું એવું તેલ મૂકવાનું છે. એની અંદર મેં સિંગદાણા છે એને રોસ્ટ કરી નાખવાના છે. સરખા એવા સતળાઈ જાય ત્યાં સુધી રાખવાના છે. પણ ઓઇલ છે એકદમ ઓછું લેવાનું છે, વધારે માત્રામાં નથી લેવાનું, કારણ કે આ એકદમ સૂકી એવી ચાટ બનશે અને મોઢામાં એટલું ઓઇલ આવી જાય એવું ના લાગવું જોઈએ. આ બર્તન થોડું મોટું છે એટલે સ્પ્રેડ થયું છે. બાકી ઓઇલની ક્વોન્ટિટી મેં 1 થી 1.5 ચમચી જેટલું જ નાખ્યું છે. અને તમે વધારે મેમ્બર માટે બનાવી શકો તો બધી વસ્તુઓની ક્વોન્ટિટી વધારે લેવાની છે. તો ઓબ્વિયસ તમને ખ્યાલ જ હશે. અહીંયા 1 થી 2 લોકો માટે જ મેં ચાટ બનાવી છે. અને અહીંયા મીઠું લીમડાના પાન મેં 6 થી 7 નંગ જેટલા લઈ લીધા છે અને સાથે એક લીલું મરચું છે એ કાપીને ઝીણું એવું સમારીને લઈ લીધું છે. આ એકદમ ઓપ્શનલ છે. તમે જો તીખું ન ખાતા હોય તો તમે ન નાખો તો પણ ચાલે. પણ આ બધી વસ્તુને એકદમ મીડિયમ તાપ ઉપર શેલો ફ્રાય કરીએ છીએ એવી રીતના રોસ્ટ કરી નાખવાની છે, એકદમ સરસ રીતે, વધારે પડતી નહીં. તો અહીંયા મેં 3 થી 4 મિનિટ માટે તેને રોસ્ટ કરી લીધા છે. અને એનો બધાનો કલર ચેન્જ થઈ જાય અને મરચાંનો કલર
ચેન્જ તો થાય, સાથે સરસ રીતે સતળાઈ જાય, કારણ કે મોઢામાં આવે તો આપણે સરસ એવો એનો પણ ટેસ્ટ રાખવો જોઈએ, કારણ કે એકલા તીખા લાગે તો આપણો બધો ટેસ્ટ એકદમ તીખો, બધી ટાઈપનો આ ચાટની અંદર તમને ટેસ્ટ જોવા મળશે. હવે ગેસની ફ્લેમને ઓફ કરી દઈશું અને એને ઉતારી લઈશું. અને અહીંયા પણ સાબુદાણા એકદમ ઠંડા થઈ જાય પછી તેને કોઈ પણ બાઉલમાં ટ્રાન્સફર કરવાના છે, ત્યાં સુધી એને ઠંડા થવા દેવાના છે. તો મેં પંખા નીચે એને 10 મિનિટ માટે મૂકી દીધા હતા, એટલે એનું એક્સ્ટ્રા જે પાણી હશે ને એ બધું અંદર સોક થઈ જશે, નહીતર બિલકુલ પણ નીકળશે નહીં, ચિકાસ જામી જશે. અત્યારે પણ થોડી એવી ચિકાસ થઈ ગઈ છે, એટલે તેને 1 થી 2 મિનિટ માટે નીચે સ્ટીમ કરવાના છે, વધારે પડતા નથી કરવાના. અને અહીંયા તમે જોઈ શકો છો બધા સાબુદાણા છે એ મેં આ બાઉલમાં ટ્રાન્સફર કરી લીધા છે. હવે બધી વસ્તુઓ એક પછી એક નાખશું. તો સૌથી પહેલાં અહીંયા મેં બટેટા છે બાફેલા એ નાખી દીધા છે, સરસ એવા બફાઈ ગયા છે. એની પછી જે અત્યારે આપણે સિંગદાણા, મરચાં અને મીઠો લીમડો છે એ સતળાયેલા છે, એ બધી વસ્તુઓને આની અંદર નાખી દેવાની છે. ત્યારબાદ બધા મસાલા કરશું. તો 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર લીધું છે, અડધી ચમચી અહીંયા ગરમ મસાલો લઈએ, અને થોડું એવું અડધી ચમચી જેટલું અહીંયા મેં મરીનો પાવડર લઈ લીધો છે. અને અહીંયા ફરાળી વસ્તુ બનાવીએ છીએ, એટલે અહીંયા ફરાળી જે મીઠું આપણે કહીએ છીએ સિંધાનું મીઠું એ મેં યુઝ કર્યું છે. તો આપણે બટેટામાં જ થોડુંક એવું મીઠું યુઝ કર્યું છે, એટલે અહીંયા ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરશું. અને દાડમના દાણા છે એ નાનો એવો કપ જેટલા નાખશું, અને ફ્રેશ કોથમીર નાખશું. દાડમ વધારે હશે ને તો ખરેખર દોસ્તો ખૂબ જ મજા આવશે, કેમ કે ખટ્ટો મીઠો ટેસ્ટ આવે છે. આની અંદર તમે લીંબુ પણ એડ કરી શકો છો, જો તમને ભાવતું હોય ચાટ ગળહટી તો તમે શું કરો, થોડું એવું ખાંડનું બૂરું પણ નાખી શકો છો, પરંતુ મેં અહીંયા એડ નથી કર્યું, કારણ કે મેં એકદમ ઇન્દોરી ફેમસ ચાટ બનાવી છે સાબુદાણાની, એકદમ ખુલ્લી જેને કહીએ એ ટાઈપની, એટલા માટે મેં નથી નાખ્યું. તમે તમારી ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો. અને ફોકની હેલ્પથી બંને હાથેથી આવી રીતના મિક્સ કરશું ને તો બધો મસાલો એકદમ ચીપકી જશે, અને જે સાબુદાણા છે એ એક સાબુદાણા ખીલીને બહાર આવશે. પહેલાં ચીપકી ગયા હશે, પરંતુ પછી એ ખૂબ જ સરસ રીતે બહાર દેખાશે. અને તમે જોઈ શકો છો બધો મસાલો એકબીજા સાથે ભળી ગયો છે, અને ચાટ એકદમ જોઈને જ મોઢામાં પાણી આવી જાય, એકદમ મસ્ત બની ગઈ છે. અને હવે એને સરસ રીતે આપણે સર્વિંગ બાઉલમાં એડ કરી દઈશું. તો તમે જોઈ શકો છો કે સાબુદાણા એકદમ ખીલા દેખાય છે, બધી વસ્તુઓ છે એની અંદર મસાલો છે એ ઇવનલી આવી ગયો છે, એટલે મોઢામાં નાખતા જ આપણને એમ થઈ જાય કે બીજી સ્પૂન આપણે ક્યારે ખાશું. તો ખરેખર ખૂબ જ સરસ બની છે. આની અંદર તમે લીંબુ પણ એડ કરી શકો છો, જે મેં નથી એડ કર્યું, પણ તમે તમારે ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો. અને ઉપરથી હવે ફરાળી ચેવડો છે એ આપણે સર્વિંગ માટે એડ કરશું, અને અંદર પણ તમને ભાવે તો એ નાખી શકો છો. તો ઉપરથી એડ કરશું, અને હવે અહીંયા સ્પૂન મૂકી દીધી છે. તો ઇન્દોરી ફેમસ સાબુદાણાનો ચેવડો બનીને તૈયાર છે, જેને આપણે ચાટ કહી શકીએ, ચેવડો કહી શકીએ. અને ખૂબ જ સરસ ખીલો સાબુદાણાનો ઇન્દોરી ફેમસ ચાટ બનીને તૈયાર થઈ ગઈ છે. તો આવા જ વિડીયો જોવા માટે આરુસ ફ્લેવર ફ્યુઝન લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ નહીં ભૂલતા. મળીએ નવા વિડીયો સાથે, ત્યાં સુધી ટેક કેર, બાય.